હાલો આપણે હવે આ નદી જોવા આવ્યા છે કેવું પાણી હાલ્યું જાય છે. હા હા પાણી તો ઘણું હાલ્યું જાય છે પણ જો ઓલા પર કેવું પાણી હાલ્યું જાય એ હું તમને આગળ સીન બતાવું છું. હાલે બોલો આવી રેકડો બહુ ઊંડો છે. હલાય એવું નથી. એ આવો લહર તો નહીં આવતા બધું. એ મિત્રો પાણી કેટલું હાલ્યું જાય છે અને જો આ શેક ડેમ છે મોટો જબર પણ બંધ થઈ ગયો છે. પાણી અહીંથી આવતું નથી. આ શેક ડેમ કવડો મોટો છે પણ નાથી પાણી આવતું નથી, બધું બંધ થઈ ગયું. અને જો હું તમને બતાવું આમે કેવા ખળખળિયા હાલ્યા જાય સાઈડ માંથી આવું. હાલો આપણે ના આવે જાય જોવા. એ બોલો ધ્યાન રાખજો ભેખડા ઉપર ચડશો પણ લપટતો ને જો અહીંયા બહુ ઊંડું છે પાછું. વાહ ભોલો ચડી ગયો ભેખડા ઉપર જો જાય. જો હા અમે બતાય કેવું પાણી હાલ્યું જાય. ને જો આ શેક ડેમ જ છે. આ તેલ ભર્યો છે માથે, હું તમને બતાવું પણ એ કંઈક બંધ થઈ ગયો છે એનાથી શું ખબર. જો આ તેલ ભર્યો કેટલું પાણી છે. બોલું હું નાવા આવ્યો કોણ આવડું આવું છે. એ આ કઈ બી વાત નું છે જાડવું તો ઓલો ખળખળિયો જાય ને ના જવું છે. કેટલું પાણી હાલ્યું જાય જો. હાલો આપણે આ ખળખળીએ જોવી આ કેવા ખળખળિયા છે. હાલ હાલ બોલું અહીં વે પાણી સારું છે. કેવું પાણી હાલ્યું જાય જો. સારું મિત્રો નવા આવજો, આપડી વાડી પડતે જ ન્યારું છે, મજા આવે એવું. હાલો નવા ભાઈ જો પાણી કેવું હાલ્યું જાય મસ્ત ખળખળ વેચી ગંગા હાલી જાય. અત્યારે ઠંડી છે અને સવારના 7:30 થયા છે. નકર તો એમ નાવા મળી કેમ કે પાણી બહુ ટાઢું છે. નવા એવું પાણી છે. ઉપર કેવું પાણી હાલ્યું છે મારે જોવા જવું છે. પાણી તો બહુ હાલ્યું છે. સારું છે હું નાવા માંડો. કાંઈ નવું નથી આ ટાઈપ નું જો હાલ્યો જાય. જો અહીંયા ભમરી પડે પાણી હાલ્યું જાય. હાલો મિત્રો જો અમે ભોલું બે અહીંયા નદીએ નાવા આવ્યા હતા પણ પાણી બહુ ટાઢું છે એટલે કાંઈ નાયા નથી. હવે પાછા વહી જાય છે ઘરે. જો કેવું પાણી હાલ્યું જાય છે ધોમ ધોકાર.